હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ હશે ને? મજામાં હોય તો મજામાં જ રહેવાનું. તો અત્યારે મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા છે ને અત્યારે જઈએ છીએ આપણે ફરવા માટે. તો ખબર નહીં, હજી આગળનો વ્લોગ તમને ગમ્યો જ હશે. તો આ વ્લોગમાં બધા કન્ટિન્યુ પાછા બનાવી રહેજો. અને આપણે મસ્ત મજાના હાર્દિકભાઈને બધા મસ્ત રેડી થઈ ગયા છે. જો તો કાંઈ નહીં, બધા કન્ટિન્યુ બનાવી રહેજો. તમને જઈએ ફરવા જઈએ તમને બધું બતાવીશ કન્ટિન્યુ. મિત્રો પછી તો મેં હાર્દિકે ચા ટપકારી લીધી, કેમ કે ચા વિના અમને છે ન પડે. સવારમાં ચા તો પીવો જોઈએ, નાસ્તો તો કરી લીધો. ફ્રેશ થયા પછી બ્લોગ આપણે ચાલુ કર્યો. મિત્રો ફાઇનલી છે ને અંદર આપણે એન્ટ્રી થઈ ગયા છે. આપણે હાર્દિકભાઈ બ્લોગ ચાલુ કરે તો ભાઈને છે ને આપણે સપોર્ટ કરજો. ભાઈને આઈડી તમને હું મેન્શન કરી દઈશ, કેમ કે મિની બ્લોગ હાર્દિકભાઈને આવશે ધીમે ધીમે. જો ભાઈ મહેનત લગતી હે ભાઈ, લાડલે. મિત્રો પછી તો છે ને આપણે હાર્દિકભાઈએ ગાડી લઈ લીધી. તમે આવો ને તો હાર્દિકભાઈ ફ્રીમાં ટિકિટ. એટલે ગાડી વાડીમાં બેઠે નહીં. તમારા ટાટિયા શું કામ આપે છે? એટલે તું તો હીરો લાગે છે. એટલે હીરો લાગે છે. चुप रहना भाई, बंद करना तेरा बकवास, बंद कर अभी. हो तो क्या मजाक, थियरी करता है सब, मालूम है सब. ઉપરકોટે છે ને બહુ મસ્ત મજાનું લોકેશન છે. આપણા હાર્દિકભાઈની એન્ટ્રી ક્યાંક અલગ છે. આ જો તોપ, આ તોપની કાંઈ મને કહાની તો ખબર નથી કાંઈ, એ ખેલ છે બધી. મિત્રો મોર છે ને મસ્ત મજાના પંખ ફેલાવે છે. મિત્રો મસ્ત મજાનું કોટે છે ને, વેધર એટલું મસ્ત છે ને, સામે છે એ તમને ખબર જ હશે કે દાતાનો ડુંગરો છે ને, અહીંયા બધા પીક પાડે છે મસ્ત મજાના. આપણા હાર્દિકભાઈ પણ ફોટાનો ઢગલો કરી દીધો છે. કાંઈ નહીં ગાઈસ, બધા કન્ટિન્યુ બેને રહેજો. અત્યારે ચાલુ વરસાદ પણ છે, સાહેબ થોડોક વરસાદ આવવાની સંભાવના છે, બાકી બધું નાઈસ છે. તો મિત્રો આ જોઉં તો ખરી, લોખંડનો બનાવ્યો છે આ કાંઈ ઘટે ને હો. એટલે પછી તો આપણે નાસ્તો મંગાવી લીધો છે, નાસ્તો કરવા બેઠી ગયા. પીઝાને છે હા તો સાપટે રાખ્યો છે. તો મિત્રો ફાઇનલી છે ને આપણે નાસ્તો પાણી કરીને ઘડીક બેઠીને નીકળી ગયા છે પાછા, કેમ કે ઉપરકોટ એટલું મોટું છે ને કે તમે વાત ના પૂછો. અને અહીંયાનું ફોટાનું લોકેશન એટલે બેસ્ટ. અમારા ફોટા ક્લિક કરેલા છે, તમને બતાવીશ, સ્ટેટસમાં આવી જ જશે, બધા જોઈ લેજો. ઉપરકોટ મિત્રો આપણે લઈ લીધી છે મકાઈ ને આપણે આવી ગયા છે શક્કરબાગે. બધા કન્ટિન્યુ બધા જો તમને બતાવીશ હમણાં અંદર કેવું મસ્ત મજાના બધા પ્રાણીઓ છે. એટલે તો મિત્રો અત્યારે છે ને આપણે શક્કરબાગે પહોંચી ગયા છે ને અત્યારે બધા આપણે અલગ અલગ બધા જોવા આવે છે. જો એ બગલા છે. મિત્રો અહીંયા છે ને સિંહ છે, તમને બતાવો હમણાં. બેનર જો કેટલા લોકો બધા જોઈ છે. જો रुको जरा, सबर करो જરા બે તો મિત્રો આ જો અત્યારે નિંદિરમાં છે, જમવાનું કાંઈ મેળ્યું નહીં હોય ને એટલે. ડન છે મિત્રો છે ને અત્યારે સ્નાન કરે છે. મિત્રો લાઈવ જોવાની એટલી મજા આવે ને, પણ તમને તો વિડીયો મતલબ આપણે બ્લોગમાં બતાવી દીધા છે. અત્યારે આ બધા મોજમાં નથી, આડીમાં ખાવાનું આપે ને તો મોજમાં આવી જાય. જો છે ને મગર છે, જો તમને ખોટી લાગશે. અહીંયા બી એક છે જો, ને બિચારે બગલાને મારી નાખ્યું. હાર્દિકભાઈને પૂછીએ કે સિંહ ને દીપડાને કેવી જોવાની મજા આવી છે. હાર્દિકભાઈ કેવી મજા આવે? બહુ મજા આવે. કેટલા રૂપિયા ટિકિટ લે છે? 40 રૂપિયા. નાના છોકરાને 20 રૂપિયા લે, મોટા છોકરાને 40 રૂપિયા. ભાઈ 40 રૂપિયા દઈને છે ને અવાય, કેમ કે લાઈવ આપણે છે ને સિંહ ને દીપડાને જોવા મળી જાય યાર. એટલે કાંઈ મજાનો. શક્કરબાગમાં યાર બધું વસ્તુ જોવા મળે, હું તમને બતાવીશ વ્લોગમાં. તો મિત્રો ફાઇનલી છે ને રખડીને થાકી ગયા છે, એટલે પાછા આપણે સમાજની વાડીમાં વહી આવ્યા છે. થોડી વાર હવે આરામ કરીએ, ફ્રેશ બ્રેશ કરીએ, પછી જાય શોપિંગ કરવા માટે. અને બધા કન્ટિન્યુ બને જ રહેજો. જેટલું બધું વ્લોગમાં બતાવી દીધું, જેટલું હતું એટલું. તો મિત્રો આપણે છે ને બીજી સવારે મસ્ત મજાને રેડી થઈ ગયા છે અને અત્યારે નીકળી ગયા છે આપણે ઘર તરફ. અને અહીંયા છે ને મિત્રો જૂનાગઢમાં કાલનો વરસાદ ચાલુ છે, એટલે રાતનો આખી રાત વરસાદ હતો. પૂર બી આવી ગઈ છે, અત્યારે બધા સાફ કરે છે. તો જાય ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને બાય બાય.